દિવસ 8 નણંદ અને ભાભી. એક બ્રાહ્મણ હતો અને એક બ્રાહ્મણી હતી. બંને જે મળે તેથી સંતોષ માની સુખપૂર્વક રહેતા હતા. પેટે વસ્તાર મોટો હતો. 9 છોકરાનું પરાણે પૂરું થતું. ઘણીવાર તો રાંધેલું દાન પણ ભાગમાં ન આવે. આમ છતાં બ્રાહ્મણી સંતોષ માની ઘર નિભાવે. તેનું પિયર ગામમાં હતું. ભાઈઓ શ્રીમંત હતા છતાં તેણે દુઃખમાં કોઈ વેળા ભાઈઓના ઘરે મીઠ માંડી ન હતી. ભાઈના ઘરે આજે પુરુષોત્તમ માસનું ઉજવણું હતું એટલે ભાભી લોકલાજે નોતરું દેવા આવી. પોતે શ્રીમંત હોવાથી ઉજવણામાં આખા ગ્રામના બ્રાહ્મણોને જમાડવાના છે એવા અભિમાનથી તે ફૂલી સમાતી ન હતી. તે બોલી, 9 નોળિયા, 10મો દવે અને 11માં બાઈ તમે. જ્યારે હું બોલાવું ત્યારે મારે ઘરે જમવા આવજો. આજે પુરુષોત્તમ માસનું ઉજવણું છે. ભલે ભાભી, જરૂર આવીશું. નણંદે પોતાની ભાભીનું નોતરું ભાવપૂર્વક સ્વીકાર્યું. નોતરું દઈ ભાભી હાથણીની ચાલે ધીમા ડગલા ભરતી ચાલતી થઈ. ભાભીના ગયા પછી નણંદને મહા દુઃખ થયું. પોતાના વહાલા બાળકોને નોળિયા કહ્યા. ભગવાને મને 9 બાળકો આપ્યા છે, તે ઓછા કોઈને ઘરે ખાય છે હશે, મોટા ભાભી છે કહી નણંદે મન વાળ્યું. સાંજ પડવા આવી છતાં જમવા બોલાવવા કોઈ ન આવ્યું. નણંદે વિચાર કર્યો, પોતાના ભાઈનું ઘર છે, ક્યાં પારકું છે કે બોલાવવાની વાટ જોવી. એ તો પોતાના પતિ અને બાળકોને લઈને ભાઈને ઘરે જમવા ગઈ. નણંદને આવેલી જોઈ ભાભીએ છણકો કર્યો, તમને કોણે બોલાવ્યા હતા તે જમવા આવ્યા? આવ્યા તો આવ્યા, પણ આટલા બધા વહેલા? જમવાનો આટલો હડકવા શો દેખાતા નથી? હજી તો બ્રાહ્મણો જમે છે. જાઓ, પાછા જાઓ. મોડેથી તેડાવીએ ત્યારે આવજો. નણંદનું મોં વિલાઈ ગયું. પોતાના લીધે પોતાના પતિનું હળહળતું અપમાન થયું હતું. બાળકો બ્રાહ્મણોને જમતા જોઈ ટળવળિયા મારતા હતા. ધરતી માર્ગ આપે તો તે સમાઈ જાય એવું એને થઈ આવ્યું. નણંદ તેના પતિ અને બાળકો સાથે પોતાના ઘરે આવી. પતિ પત્ની અને બાળકો નિરાશ થઈ બેઠા હતા. મધરાત થવા લાગી. નણંદને વિચાર આવ્યો, આ તો ભગવાન પુરુષોત્તમ રાયનું ઉજવણું હતું. જમવાનું તો ઠીક, પણ એઠવાડ મળ્યો હોત તો પણ પ્રસાદ લઈને પાવન થતા. એ ઉઠી અને સીધી ઉકરડે ગઈ. બ્રાહ્મણોના જમેલા એઠા પતરાવડા સાડલે બાંધી ઘરે લઈ આવી. એમાંથી ચોટેલો એઠવાડ ભેગો કરી બાળકોને જમાડ્યા અને ભગવાનનો પ્રસાદ માન ધણિયારી બંને જણા ભાવપૂર્વક જમ્યા. મોડું થઈ ગયું હતું એટલે પતરાવડા એમને એમ ઘરમાં પડી રહેવા દીધા અને નણંદ ભગવાનનું રટણ કરતી સૂઈ ગઈ. નણંદ વહેલી સવારે ગુપચૂપ ઉઠી અને પતરાવડા ઉપાડવા ગઈ. ત્યાં તો આ શું? બધા પતરાવડા સોનાના અને અનાજના દાણા મોતીના. બ્રાહ્મણીના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. તેણે પોતાના પતિને જગાડી ભગવાનની કૃપાનું ફળ બતાવ્યું. બંને જણા ભગવાનની કૃપાને લીધે ગાંડા ગેલા થઈ ગયા. પતિએ કહ્યું, આપણે ગરીબાઈના લીધે વ્રતનું ઉજવણું કર્યું નથી. જો તું કહે તો આપણે પણ બ્રાહ્મણોને જમાડીએ. ધર્મના કામમાં મારી ના હોય. આજે જ નોતરું દઈ આવો, બ્રાહ્મણીએ કહ્યું. બ્રાહ્મણ તો ઘેર નોતરું દઈ આવ્યો. સોનું અને મોતી વેચી સીધું સામાન લઈ આવ્યો. 5 પકવાનની રસોઈ થવા લાગી. ગામમાં વાત ફેલાણી કે બાપડા રંક બ્રાહ્મણને ભગવાન ફળ્યા. રાતમાં જ તેનું ભાગ્ય ફરી ગયું. એઠા પતરાવડા સોનાના થઈ ગયા. એઠવાડના દાણા મોતી થઈ ગયા. ભાભીએ એ વાત જાણી કે એ જ ઘડીએ તે ઘસમસતા પૂરની પેઠે દોડતી આવીને નણંદને ગાળો દેવા લાગી. રાંટ ચોટી, લાવ મારા પતરાવડા, ક્યાં તારા બાપના હતા તે તું લઈ આવી? નણંદે નમ્રતાથી કહ્યું, ભાભી ધીરા પડો, આ પડ્યા વધેલા પતરાવડા તમે સુખેથી લઈ જાઓ. ભાભી તો સોનાના પતરાવડા અને મોતીના દાણા જોઈને રાજી થઈ અને પતરાવડા માથે ઉપાડી ઘરે લઈ ગઈ. ઘરમાં જઈ ઉતાર્યા તો વાસી એઠવાડના પતરાવડા ગંધાવા લાગ્યા. તે ક્રોધથી રાતપીડી થઈ ગઈ અને બધા પતરાવડા નણંદના વાડામાં ફેંક્યા. તે જુએ છે તો નણંદને ઘરે બ્રાહ્મણો આનંદપૂર્વક જમે છે ને આશીર્વાદ આપે છે. આવી રસોઈ તો ઘણા દહાડે જમ્યા. ભગવાન પુરુષોત્તમ રાય તમારું કલ્યાણ કરો. જેવા પુરુષોત્તમ રાય નણંદને ફળ્યા તેવા સૌને ફળજો. પુરુષોત્તમ ભગવાનની જય. કાઠા ગોર માની જય.